ચેકબ્રત કેસમાં આરોપીને 2 વર્ષના કેદની સજા। અમદાવાદના ડીલર પાસેથી ઓટો રિક્ષાના આપેલ ચેક રિટર્ન થતા આ કેસમાં અમદાવાદની અદાલતે આરોપીને 2 વર્ષના કેદની સજા તથા ચેકની રકમ પ્રમાણેની સજા ફટકારી છે। જામનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ દીપસિંહ ઝાલા ઓટો રિક્ષા માટે અમદાવાદના ડીલર શ્રી બ્રહ્માણી ઓટોને ઓટો રિક્ષાનું પેમેન્ટ પરત ચૂકવણી માટે ચેક આપેલ તથા તે ચેક રિટર્ન થતા શ્રી બ્રહ્માણી ઓટોના પ્રોપ્રાઇટર મુકેશ વૈષ્ણવ અમદાવાદની અદાલતમાં ફરિયાદ કરી હતી। જે કેસ ચાલી જતા અમદાવાદની અદાલતે આરોપીને તકસીરવાર ઠેરવી 2 વર્ષની સાદી સજા તથા ચેક રિટર્ન રકમ 3,21,000 એક માસમાં આપવાના અને રકમ ના આપે તો 6 મહિનાના સાદી કેદની સજા ફટકારી છે। અમારા અસીલ મુકેશ વૈષ્ણવ જે બ્રહ્માણી ઓટોના પ્રોપ્રાઇટર છે તેઓ એક જીતેન્દ્રસિંહ દીપસિંહ ઝાલાના વિરુદ્ધ તેમની જોડેથી કાયદેસરની લેણી રકમ 3,21,000 વસૂલવા માટે ચેક રિટર્નની ફરિયાદ કરેલી। જે કેસ ચાલી જતા નામદાર કોર્ટે જીતેન્દ્રસિંહ દીપસિંહ ઝાલાને 2 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ 30 દિવસમાં ચૂકવવાનો હુકમ કરેલ અને જો 30 દિવસમાં ચેકની રકમ ન ચૂકવે તો બીજી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે। એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં હવે જો કોઈપણ વ્યક્તિ ચેક આપે અને તકરારી ચેકની કાયદેસરની લેણી રકમ ન ચૂકવે તો નામદાર કોર્ટો તેમને સખતમાં સખત સજા કરે છે। રિપોર્ટર મુકેશ વૈષ્ણવ, અમદાવાદ।